મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટરના આગળ વાત કરીશું। અત્યાર લગી મેં તમને ઘણા બધા ઉદાહરણ સમજાવ્યા છે। આપણે 13 ઉદાહરણ સુધી પૂરું કર્યું। રેડી? હવે 14મું ઉદાહરણથી આપણે વાત કરીશું કે 14મું ઉદાહરણ તમારે એક્ઝામમાં પૂછાય અથવા કઈ રીતે ગણવું। ઓકે, ચલો શરૂઆત કરીએ। જો બોલો 13મું, સોરી કઈ વાંધો નહીં, 13મું ઉદાહરણ પહોંચ્યા છે। 13માં જ શરૂઆત કરીએ। ઓકે, આપણે ચલો 13મું ઉદાહરણ જુઓ બધા। જો હવે 13મા ઉદાહરણમાં ધ્યાન શું રાખવાનું, તો તમને કીધું છે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસા છે, જેને એક સાથે ફેંકવામાં આવે તો તમામ શક્ય પરિણામો લખો। લખ્યું છે ને એવું, તમામ શક્ય પરિણામો લખો। તો સૌથી પહેલું કામ તમામ શક્ય પરિણામો લખવા ફરજિયાત। તો આપણે અહીં લખીએ। તો જો બે પાસા છે, માની લો પેલા પાસા ઉપર કેટલા લખ્યા હશે, 1 2 3 4 5 અને 6। જ્યારે બીજા પાસા ઉપર કેટલા લખ્યા હશે, 1 2 3 4 5 અને 6। ચલો બે પાસા હરખા જોઈએ। જો એક વસ્તુ આપણે એમાં કલર અલગ અલગ આપ્યા છે, એનાથી કઈ ફેર ન પડે। ઓકે, પાસાના ગમે તેટલા કલર હોય, પાસા ઉપર 6 ટપકા હોય, 0 1 થી માંડીને 6 ટપકા સિવાય એકે ટપકું વધે નહીં। તો આ બે પાસા છે। ઓકે, હવે બેને એક સાથે ઉછાળવામાં આવે તો મેં તમને સૌથી પહેલા વિડીયોમાં સમજાવ્યું હતું કે આપણે આની અંદર કરવાનું શું। તો પહેલા યાદ રાખવાનું કે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે એટલે કુલ પરિણામ કેટલા મળે, 36। વેરી ગુડ, સમજાણું? 36 પરિણામ મળે। તો આપણે n બરાબર લખી નાખી 36 પરિણામ। હવે 36 પરિણામ લખવાનું કીધું છે તો આપણે લખવા પડશે ને। તો કેમ લખવાના, એક થી શરૂઆત કરવાની, એક સાથે પેલા બધા પરિણામ લઈ લો। ઓકે, તો ચલો એક સાથે 1, એક સાથે 2, એક સાથે 3, એક સાથે 4, એક સાથે 5 અને એક સાથે 6। હવે બે આને લેશું, 2 સાથે 1, 2, 2 સાથે 3, 2 સાથે 4, 2 સાથે 5 અને 2 સાથે 6। હવે એવી જ રીતે આપણે 3 લેવાના, 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6। હવે 4 આરે, 4 1, 4 2, 4 3, 4 4, 4 5 અને 4 6। રેડી? હવે 5 આરે, 5 1, 5 2, 5 3, 5 4, 5 5 અને 5 6। હવે 6 આરે, 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6। આમાં કઈ ડાઉટ છે? કોઈ વાંધો હોય તો બોલીશું, નથી ને? આ કહેવાય 36 પરિણામ। ઓકે, હવે તમારે શું ગોતવાનું છે, જો તો પાસા ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય। પહેલો પોઈન્ટ આપણે ગોતવાનો છે કે જેનો સરવાળો 8 હોય। બીજો પોઈન્ટ તમારે ગોતવાનો છે કે જેનો સરવાળો 13 હોય। અને ત્રીજો પોઈન્ટ તમારે ગોતવાનો છે કે 12 કે તેથી નાનો હોય, 12 કે તેથી નાનો હોય। ઓકે, અને ચોથો પોઈન્ટ નથી। ચલો હવે બોર્ડ પર ધ્યાન આપજો। ઓકે, હવે હું તમને સમજાવું છું। આમાંથી એક દાખલો પરીક્ષામાં પૂછાય છે, બોર્ડની એક્ઝામ। ઓકે, એટલે એવું ન હોય કે આ 3 માંથી જ પૂછાય, એ ગમે તે મૂકી શકે। તમારે મૂળ બે સંખ્યાનો સરવાળો કેટલો થાય ને એ ધ્યાન રાખો। કેટલો કીધો? બે સંખ્યાનો સરવાળો એટલે ખબર પડે ને, એક કાઉન્સમાં બે જે સંખ્યા આપી એ બે નો સરવાળો 8 થાય એવા પરિણામ ગોતવા। ઓકે, ચલો પહેલી લાઈનમાં ભણેલા છે, જોવો તો છેલ્લો સરવાળો 1 ને 6 7 એટલે નો મળે। બીજી લાઈનમાં મળશે, જો 2 ને 6 મળી ગયું એક પરિણામ। કાંઈ લખીએ આપણે પેલા 2 અને 6 આ એક પરિણામ। હવે 3 ની લાઈનમાં જુઓ, 3 ને 5, પછી 4 ની લાઈનમાં જુઓ 4 4, હવે 5 ની લાઈનમાં જુઓ 5 3, 6 ની લાઈનમાં આવે, પૂરું નહીં, 6 2। હવે પૂરું બોલો, સમજાણો? બેઠું મગજમાં? સરવાળો 8 કેમ થાય ખબર પડી? ઓકે, હવે પરિણામ ગણો, 1 2 3 4 અને 5। તો m બરાબર કેટલા પરિણામ મળ્યા? n બરાબર કેટલા હતા? 36। ભૂલી ન જાઓ। હવે સૂત્ર જ મૂકવાનું ડાયરેક્ટ, p a બરાબર m ના છેદમાં n, મતલબ
5/36 આના કોઈ છેદ ઉડે નહીં. આમાં કોઈ વાંધો છે? વેરી ગુડ. ચલો અહીંયા પેલું તમારી સંભાવના પૂરી. હવે બીજી જોઈ. ચલો અવસર વાળો 13 થાય ગોતો. બધા વાતું નહીં કરે, ખાલી ધ્યાન રાખશે ને જવાબ આપશે. સરવાળો 13 થાય એવું છે પરિણામ. નજર ફેરો હરખી એટલે તમને ખબર પડે, ભલે વાર લાગે. કેટલા જણા ના પાડે નથી? ચલો 3 જણા. બાકી બધા ચેક કરો. જેનો સરવાળો 13 થાય. વેરી ગુડ. નથી. કેમ નથી ભાઈ? દેખાડો. તું મને જવાબ દે. 13 સરવાળો કેમ નથી થતો? આન્સર દે. તને કેમ ખબર પડી કે 13 થતો જ નથી? કે બીજા બોલે એટલે કે નથી? 13 સરવાળો થાય છે ભાઈ. અહીંથી અહીંયા સુધીમાં જો 13 સરવાળો થાય એવા પરિણામ મને ગોતીને દો. હાલો જલ્દી. નથી. હાલો કઈ રીતે ભાઈ? વેરી ગુડ. છેલ્લું પરિણામે તમે જોવા જાવ તો એનો સરવાળો 12 જ. 12 થી વધુ થતો નથી. તો 13 આવવાની કોઈ સંભાવના રહેતી જ નથી. સમજાણું? જવાબ ખબર હોવી જોઈએ. કોક બોલે ની હારે તમે જવાબ દઈ દો એ તો કઈ આવડી ન જાય. તમે છોકરીને સમજાઈ ગયું બધું? હું બોલું ક્લિયર થાય છે ને છોકરાઓમાં? વેરી ગુડ. ચલો હવે તમને ખબર પડી ગઈ કે 13 સરવાળો થાય ને એવા કોઈ પરિણામ જ નથી. તો m બરાબર કેટલા લઈ લેવાના? અને n બરાબર કેટલા હતા? તો આની સંભાવના શું થાય? pb બરાબર m/n મતલબ 0/36. ખબર પડી? કોઈ વાતો આમાં? વેરી ગુડ. હવે મને એનો જવાબ આપો. 12 કે તેથી નાના હોય એવા પરિણામ કેટલા? 12 સરવાળો થવો જોઈએ, 12 થી નાના હોય એટલા પરિણામ થવા જોઈએ. પેલા જોઈ લ્યો પછી જવાબ આપજો. 12 કે 12 થી નાના હોય ને એવા પરિણામ મને આમાંથી ગોતીને દો. પછી આપણે વારા ફરતી વાર આંગળી ઊંચી કરાય. બધા શાંતિથી પેલામાં ચેક કરી લ્યો કેટલા પરિણામ આવશે. બોલ તો. શું કામ? 12 કે 12 થી નાના. તો આ કઈ રીતે આવે? 11 આવે. બીજા બધા પરિણામ આવશે ટોટલી. તું ભાઈ કહેવા માંગે છે કઈ? તારે કોઈ દી કઈ કહેવાનું આવતું નથી? તારે ભાઈ તો કેટલા આવશે? 11, 10. એમ નહીં, પણ પરિણામ આમાંથી કેટલા આવશે? હું એમ કહું. તારી વાત સાચી છે, પણ આમાંથી ટોટલ 36 માંથી કેટલા પરિણામ આવે? હું જેને પૂછું ને મને જવાબ આપશે. તને પૂછીશ ને ત્યાં તું જવાબ આપશે. હો બોલ. શું 36 માં? શું કેસ તું? 36. તમારામાં કોઈને કઈ મત દેવાનો છે આમાં? કેટલા આવે પરિણામ? તને જ પૂછું છું. હા, પરિણામ કેટલા આવે એમ કહું છું. ખાલી બેસીને નો આવડી જાય. બોલો આન્સર આપો. પરિણામ કેટલા આવે? કઈ રીતે આવે 36? થોડુંક જોરથી બોલો. 2 માં 6 આવે. જો અમારી વાત સાંભળો. જવાબ દેતા પેલા શીખો તમે. જવાબ દેતા તમને આવડવો જોઈએ. એમાં લખ્યું છે કે 12 કે તેથી નાના પરિણામ. 12 કે તેથી નાના પરિણામ. તો આપણે એવા ગોતવાના છે કે જેની અંદર 36 પરિણામમાં એવા પરિણામ કેટલા આવે કે જેનો સરવાળો 12 અથવા 12 થી નાનો થાય. ઓકે, તો આપણે જોવા જઈએ તો 12 સરવાળો થાય ને એવું એક જ પરિણામ છે, 6 અને 6. 12 થી નાનામાં 6 અને 5 11, 6 અને 4 10. એનો મતલબ આપણે જોવા જઈએ આપણી ભાષામાં તો 12 કે 12 થી નાના એટલે કેટલા આવે? 12 આવે, 11 આવે, 10 આવે, 9 આવે, 8 આવે, 7 આવે, 6 આવે, 5 આવે, 4 આવે, 3 આવે, 2 આવે. આ બધા પરિણામો જેનો સરવાળો થતો હોય એવા પરિણામ આવે. તો એવા બધા પરિણામ છે કે જેનો સરવાળો 2 થતો હોય, 3 થતો હોય, 4 થતો હોય, 5, એટલે કે મૂળ 2 થી માંડીને 12 સુધી થતો એવા 36 પરિણામ આવે. એટલે આમાં તમારે 12 કે તેથી નાના પરિણામમાં બધા લખવાની જરૂર નથી. તો આપણે ટોટલ પરિણામ એમને લખ નાખી. m બરાબર કેટલા મળે? 36. અને n બરાબર કેટલા મળે? 36. હવે તમારે મૂકી દેવાનું pc બરાબર m/n મતલબ 36/36. જવાબ તમારો કેટલો? 36 × 36. જવાબ આવ્યો એમ. ચલો આમાં કોઈ ડાઉટ છે? બધાને ક્લિયર થઈ ગયું? વેરી ગુડ. ચલો હવે આયા તમારું ઉદાહરણ નંબર 13 પૂરું. રેડી? હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત આમાં જ કરશું. ચલો સ્વાધ્યાય કાઢો બધા.
સ્વાધ્યાયની અંદર દાખલા નંબર પહેલો જેમાં ખાલી જગ્યા આપી છે એ બધા કાઢશે. રેડી? ચલો ચલો એમાં જે પેલો તમને પ્રશ્ન આપ્યો છે 14.1 નો પેલો પ્રશ્ન જે મોસ્ટ આઈએમપી છે, ટીક કરી નાખજો. ઓકે, કઈ રીતે છે એ હું તમને સમજાવી દઉં. ચલો સ્વાધ્યાય 14.1 માં દાખલા નંબર પહેલાનો 1 થી 5 ખાલી જગ્યા આપી છે, જેમાંથી 5 માંથી તમારે સેક્શન એ ની અંદર ગમે તે એક ખાલી જગ્યા 100% હોય છે. ચલો આપણે એનું સોલ્યુશન કરીએ. ઓકે, પેલું છે ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી થાય? તો જો કોઈ પણ ઘટના બને અને કોઈ પણ ઘટના ન બને, તો બને અને ન બને એ બંનેની સરવાળો એક જ થાય, મતલબ કુલ સંભાવના એક જ થાય, એટલે એનો પેલી ખાલી જગ્યામાં જવાબ 1 આવશે. બીજી છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો ઉદ્ભવી ન શકે એટલે અશક્ય ઘટના, તો 0 આવે. અને બાજુમાં એવું લખ્યું છે કે આવી ઘટનાને શું કહેવાય? અશક્ય ઘટના, એટલે પહેલી ખાલી જગ્યામાં 0 જવાબ આવે, બીજી ખાલી જગ્યામાં અશક્ય ઘટના આવશે. ત્રીજો ખાલી જગ્યા જુઓ, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના. ચોક્કસપણે એટલે પ્રાથમિક ઘટના જે બનવાની જ છે, તો એની સંભાવના કેટલી થાય? હંમેશા 1. આની ઘટનાને શું કહેવાય? પ્રાથમિક ઘટના અથવા ચોક્કસ ઘટના. બોલો શું? બે થઈ શકે, નિશ્ચિત ઘટના, પ્રાથમિક ઘટના, અથવા કઈ ઘટના છે? ચોક્કસપણે બનતી ઘટના. ઓકે, પછી પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંખ્યાનો સરવાળો તો 1 જ થાય. ટકાવારી 100 ગણાય એવી રીતે સંભાવના હંમેશા 1 જ ગણાય. કોઈ પણ ઘટના હોય, ગમે તેટલી વાર ઘટના બનતી હોય, 2 વાર 4 વાર 10 વાર 100 વાર કે અનંત વખત ઘટના બનતી હોય, તો એનો સરવાળો હંમેશા 1 જ વખત થાય, મતલબ સરવાળો 1 જ થાય. ઓકે, ગમે તેટલી ઘટના હોય. ઘટનાની ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી, ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો જો ઘટનાની ખાલી જગ્યાથી મોટી, તો 0 થી મોટી હોય સંભાવના. ઓકે, તો 0 થી મોટી અથવા તેના જેટલી, કાં તો 0 થી મોટી હોય અથવા કાં તો 0 બની શકે, અને 1 અથવા 1 થી નાની હોય. આ તમને મેં શીખવાડ્યું હતું કે હંમેશા કોઈ પણ ઘટનાની સંભાવના રહીને 0 અથવા 0 થી મોટી હોઈ શકે, પણ 1 થી નાની, 1 ની બરાબર હોય અથવા 1 થી નાની. સમજાણું? આ યાદ રાખજો. કોઈ પણ આ સંભાવના છે, તો સંભાવના કાં તો 0 ની બરાબર હોય, કાં તો 0 થી મોટી હોય, કાં તો 1 ની બરાબર હોય, કાં 1 થી નાની. સમજાણું? ચલો આ ધ્યાન રાખજો. હવે આપણે આના પછી જોઈએ. સામે તમને આપેલી છે પ્રયોગની ઘટના, એનો કોઈ મિનિંગ નથી, તમારે એમાં પરીક્ષામાંથી કોઈ આવશે નહીં, એટલે કોઈ કરવાનું જરૂરી નથી. ઓકે, ચલો હવે આવે છે તમારે દાખલા નંબર 3. શા માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે? ચલો એનો જવાબ શું આવશે? આન્સર આપો મને. ઈ કે છે કે શા માટે ફૂટબોલની રમતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ, એના માટે ઉછાળવું પરિણામ શક્ય છે, નિષ્પક્ષ ક્રિયા છે. આ તમને ખબર છે ફૂટબોલની રમત હોય, ક્રિકેટની રમત હોય કે બીજી કોઈ રમત હોય. ઓકે, હવે એમાં સિક્કો શું કામ ઉછાળવામાં આવે છે? તો આપણને ખબર છે કે સિક્કો ન ઉછાળીએ તો કોણ ઈ રમતની શરૂઆત કરશે ને ખબર ના પડે. ક્રિકેટ છે, હવે ક્રિકેટમાં કોણ દાવ લેશે ને કોણ બેટિંગમાં જશે કે કોણ સામે બોલિંગ કરશે, તો એના માટે આપણે સિક્કો ઉછાળવો જોઈએ. જેને જે વસ્તુ માંગી હોય ઈ આવે તો ઈ વ્યક્તિ જાય. જો તમે સિક્કાની ઘટના જ ન ઉછાળો તો એનાથી સામેવાળાને કે કોઈ વસ્તુનો નિર્ણય આવે નહીં, એટલે ઉછાળવી શક્ય છે ને જરૂરી છે. સમજાણું? જેથી ખબર પડે કે સામે બે ટીમમાંથી કઈ ટીમ દાવ લેશે અથવા કઈ ટીમ પાસે દડો રહેશે. ઓકે, આમાં તમને ફૂટબોલની રમત લખી એટલે પેલા જે બોલને કિક મારતો હોય વ્યક્તિ, ઈ વ્યક્તિ સિક્કો ઉછાળ અથવા ગમે એ સિક્કો ઉછાળશે તો જેનું નામ આવશે ઈ પેલા બોલને કિક મારશે. રેડી? ચલો ચોથો દાખલો. હવે નીચેનામાંથી કયા વિકલ્પની ઘટનાની સંભાવના ન હોઈ શકે? જો એના માટે હું બોર્ડ ઉપર લખું છું, સમજી લો. દાખલા નંબર 4. એ બરાબર તમને લખ્યું છે 2/3, બી બરાબર તમને લખ્યું છે -1.5, સી બરાબર તમને લખ્યું છે 15%, અને તમને ડી બરાબર આપેલું છે 0.
હવે ઈ એમ કે છે કે આમાંથી કઈ ઘટના સંભાવના ન હોય શકે. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે સંભાવના હંમેશા કાં તો 0 હોય, કાં તો 0 થી મોટી હોય, ઓકે, કાં તો 1 હોય અથવા 1 થી નાની હોય. મૂળ 0 થી 1 ની વચ્ચે આવે, કોઈ દી ઋણમાં જવાબ આવે નહીં. એટલે યાદ રાખવાનું, કોઈ પણ ઘટનાની સંભાવના માઇનસમાં આવી શકે નહીં. ચલો આગળ પાંચમો દાખલો. ચલો પાંચમો દાખલામાં શું કરવાનું? જો ઈ દાખલો તમારો મોસ્ટ ટાઈમ યાદ રાખજો, ટીક કરી નાખજો, તમારે 1 માર્કમાં પૂછાઈ શકે. પાંચમા દાખલામાં તમને કીધું છે, જો આ ધ્યાન રાખજો, પીઈ બરાબર તમને 0.05 આપ્યું છે. તમારે ગોતવાના છે ઈ નહીં ઘટના ઉદ્ભવે, એટલે કે ઈ બાદ આ આપણે ગોતવા. ઓકે, હાવ ઈઝી દાખલો છે. આના માટે એક સંભાવનાનું સૂત્ર હતું, પીઈ વત્તા પીઈ બાર બરાબર શું થાય? હા, આમાં કઈ નહીં, જે આપ્યું એ મૂકી અને તમને બીજી ઘટના મળી જાય. તો આ તમને 0.05 આપ્યા છે, આ તમને આપી નથી, બરાબર 1. તો 0.05 ને સામે લઈ જાઓ તો પીઈ બરાબર શું આવે? 1 - 0.05. હા, બંનેની બાદ બાકી કરી નાખી, 1 પછી 2 પોઈન્ટ લગાડી દો, 0 0. અહીં 0.05 થઈ ગયા. આની પર 10 કો, આની પર 9, આની પર 0. 10 માંથી 5 જાય એટલે 5, 9 ના 9, અહીંયા 0.95. તમારો આન્સર આવશે પી નહીં, મતલબ ઈ ઘટના ન ઉદ્ભવે એના માટેનો સંભાવના આવશે 0.95. ચલો, આમાં કોઈ ડાઉટ છે? ઓકે, આ તમારો પાંચમો પૂરો દાખલો. છઠ્ઠો જોવાનો બધા. ચલો, છઠ્ઠા દાખલામાં શું કે છે એની વાત કરીએ. એક ઠેલામાં સ્વાદ, મતલબ લીંબુના સ્વાદની મીઠાઈ છે. સાંભળજો, એક ઠેલાની અંદર લીંબુના સ્વાદની મીઠાઈ આપેલી છે. માલીની ઠેલામાં જોયા વગર એક મીઠાઈ લેશે, એમાં જોયા વગર એક મીઠાઈ ઉપાડશે. હવે શું કે છે? તે નારંગીના સ્વાદની મીઠાઈ અથવા બીજો ઘટના છે કે લીંબુના સ્વાદની મીઠાઈ. હવે એક વસ્તુ વિચારો, અંદર કોઈ વસ્તુ કીધેલી નથી. ઓકે, હવે અંદર છે કયા સ્વાદની? લીંબુના સ્વાદ. હવે એવું તો ન બને કે તમે ઉપાડી કે નારંગી, તો ન થઈ જાય. જે સ્વાદ હોય એ સ્વાદ રહેવાનો. એટલે પેલી ઘટના તો અમથી ન આવે, કેમ કે એ બને જ નહીં, તો એની સંભાવના 0 જ થવાની. બીજી ઘટના છે તો અંદર નારંગીના સ્વાદની છે, પણ કેટલી મીઠાઈ છે ખબર છે? નથી આપ્યું ને, અંદર કીધેલું નથી કે અંદર 10 મીઠાઈ છે, 20 છે. તમને એક ઉપાડવાની કીધી, તો આપણે ધારી લઈએ કદાચ એક જ છે ને એક ઉપાડી, તો એની સંભાવના 1 જ આવે. આનો જવાબ તમે ડાયરેક્ટ લખી શકો. જો લખવાનું કેમ, તો પેલા લખવાનું કે લીંબુના સ્વાદની, પેલું શું હતું? નારંગીના સ્વાદ. તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો આપણે 0 ના છેદમાં n મૂકી દેવાના, એટલે જવાબ તમારો 0 જ આવે. બાજુની ઘટનામાં માની લો કે કુલ n મીઠાઈ છે, એમાંથી તમે n ઉપાડી. ઓકે, કેટલી ઉપાડી તો કીધું જ નથી, તો n ભાગ્યા n, એટલે જવાબ તમારો 1 આવે. સમજાણો? ડાયરેક્ટ એ તમે લખી શકો, આમાં કોઈ અઘરું નથી. ચલો આગળ. હવે આવે છે 7મો દાખલો. ચલો 7મા દાખલામાં ધ્યાન રાખજો, આ ઉદાહરણ છે, મેં તમને સમજાવેલું. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં, સાંભળજો, એમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. તો યાદચ્છિક રીતે તો બહાર કાઢેલ, તો 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધો. ચલો અહીં જુઓ, અહીંયા તમને દાખલા નંબર 7 આપ્યો છે. અત્યારે મેં તમને જે ગણાવ્યો ને એના જેવો જ છે. તમને કીધું છે કે 3 વિદ્યાર્થીઓમાંથી, કુલ 3 વિદ્યાર્થીઓ, 3 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય. જન્મદિવસ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે? તો તેની સંભાવના આપણને 0.992 છે. તો આપણે શું કરવાનું છે કે સમાન હોય ને એની સંભાવના ગોતવા. તો આપણે લખીએ, આ નામ દઈ દઈએ કે સમાન ન હોય એની સંભાવના માની લો કે પી એ છે, એટલે 0.992 છે. તો આપણને સમાન હોય એની સંભાવના ગોતવી છે, તો આપણે એને પૂરક ઘટના કહી દઈએ. આ આપણે ગોતવી છે, તો ડાયરેક્ટ જ મળી જાય. પી એ બાર બરાબર શું કરવાનું? 1 માંથી 0.992 બાદ કરવાનું, બીજું કઈ કરવાનું નહીં. બાદ કેમ કરવાના? તો 1 પછી 3 આંકડે પોઈન્ટ લગાડી દો, 0.992.
આની પર 10 કો, આની પર 9, આની પર 9 ને આની પર 0. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 9 જાય 0, 0, અહીંયા શું આવ્યા 0.008. તો માની લો કે સમાન હોય એની સંભાવના કેટલી આવશે 0.008. આમાં કોઈ વાંધો છે? ઓકે રેડી. ચલો હવે એના પછીનું જોઈએ. આ 7મો દાખલો તમારો પૂરો. હવે 8મા દાખલાની વાત કરીએ. તો અંદર કીધેલું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો બહાર કાઢેલો દડો લાલ હોય અથવા લાલ ન હોય તેની સંભાવના. જો આ દાખલો ઈઝી છે, પરીક્ષામાં તમારે પૂછાય એવો જ છે. આપણે જોઈએ કેમ દાખલો ગણવાનો. ચલો દાખલા નંબર 8. શું કીધું છે જુઓ અંદર. એક થેલામાં 3 લાલ અને 5 કાળા, એમ કુલ કેટલા દડા છે? 8 દડા છે. ઓકે, હવે એમ કીધું છે કે એક દડો એમાંથી પસંદ કરવામાં આવે અને બહાર કાઢેલો દડો કાં તો ઈ લાલ હોય એની સંભાવના ગોતો અથવા કાં તો ઈ લાલ ન હોય. તો હવે ધ્યાન રાખજો આ ખાસ. જો લાલ હોય એની સંભાવના આપણે ગોતવાનો અને લાલ ન હોય એની સંભાવના ગોતવાનું છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું? તો n બરાબર કુલ દડા કેટલા હતા? 8 હતા. હવે લાલ કેટલા છે? તો આપણે લાલ હોય એની સંભાવના ગોતી એટલે 3 માંથી ગમે એક દડો થાય એટલે m બરાબર કેટલા આવ્યા? 3 આવ્યા. હવે શું કરવાનું? એ સૂત્ર મૂકી દેવાનું p a બરાબર m ના છેદમાં n, મતલબ 3 ના છેદમાં 8. આ દાખલો પૂરો. હવે શું કરવાનું કે લાલ ન હોય. હવે એક વસ્તુ વિચારો, આ લાલ ન હોય તો શું હોય? બે જ કલર છે ને. લાલ ન હોય તો કાળો કલર હોય. તો કાળો કલર હોય તો અહીં જો m બરાબર કેટલા દડા હતા? 8. n બરાબર કેટલા હતા? 5. હવે કિંમત મૂકી દો. p b બરાબર શું આવે? m ના છેદમાં n, મતલબ 5 ના છેદમાં 8. આ જો ચલો આવડે આમાં? કોઈને કઈ વાંધો છે? વેરી ગુડ. ચલો હવે એક દાખલો લઈ 9મો. બોલો. હા સારી, મારી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા છે ને 5 આવશે અને આ જગ્યાએ 8. ઓકે, બાકી અહીંયા સાચું છે, અહીંયા મિસ્ટેક થઈ જલ્દી. ઓકે ચલો, કઈ વાંધો છે? ઓકે વેરી ગુડ. હવે દાખલા નંબર 9મો જુઓ. ચલો 9માં કીધું છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ છે, 8 સફેદ લખોટીઓ છે અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને બહાર કાઢેલી લખોટી કાં તો લાલ હોય, કાં તો માની લ્યો કે સફેદ હોય ને કાં તો લીલી હોય એની સંભાવના શોધવાની છે. ચલો આના જેવો જ દાખલો છે, જાજો ફેર નથી. આમાં દડા હતા ને એમાં લખોટીઓ છે. ઓકે ચલો જોઈએ દાખલા નંબર 9. શું કે છે? તો 5 લાલ લખોટી, 5 લાલ લખોટી. પછી શું કીધું છે? 8 સફેદ લખોટી. પછી કીધું છે કે 4 લીલી લખોટી. હવે પેલા આપણે કુલ સરવાળો કે 8 ને 4 12, 12 ને 5 17. કુલ લખોટી 17 થાય. કોઈ ડાઉટ છે આમાં? વેરી ગુડ. હવે એમ કીધું છે કે એમાંથી તમે જે ઘટના ગોતો છો કાં તો લાલ હોય તેની સંભાવના, કાં તો માની લ્યો સફેદ હોય તેની સંભાવના, અને કાં તો માની લ્યો ત્રીજી ઘટના લીલી ન હોય. જો સમજો, લીલી હોય એમ નથી લખ્યું, લીલી ન હોય. ઓકે સમજવાનો, રકમ સમજો એટલે બધું આવે. હવે લાલ હોય એવી સંભાવના કીધી. લાલ કેટલી હતી? તો અહીંયા શું આવે? m બરાબર 5, n બરાબર કેટલી આવે? 17. અહીં સૂત્ર મૂકો તો p a બરાબર શું આવે? m ના છેદમાં n, 5 ના છેદમાં શું આવે? 17. આ ખબર પડી? આમાં કઈ વાંધો? હવે આ જ ઘટના બાજુ સફેદ હોય તો કેટલી છે સફેદ? 8. તો હવે એ આપણે લખીએ m બરાબર 8 અને n બરાબર કેટલી આવે? 17. pb બરાબર m ના છેદમાં n, મતલબ 8 ના છેદમાં 17. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે શું કીધું સમજો. લીલી ન હોય એનો મતલબ કે લીલી ન હોય તો શું હોય? લાલે હોઈ શકે અને શું હોઈ શકે? સફેદે હોઈ શકે. તો લાલે હોઈ શકે અને સફેદે હોઈ શકે. તો આપણે બેયનું જો લાલ કેટલી હતી? 5 અને સફેદ કેટલી હતી? 8.
તો 8 ને 5 કેટલી થાય 13. 12 નો થાય 13 થાય. એટલે m બરાબર કેટલા આવ્યા 13 અને n બરાબર કુલ કેટલા હતા 17. હવે અહીં મૂકી દેવાના pc બરાબર શું આવે m ના છેદમાં n મતલબ 13 ના છેદમાં શું આવે 17. ચલો આમાં કોઈ ડાઉટ છે? દાખલો ઈઝી છે, ખાલી સમજો એટલે બધું આવે. ઓકે, ચલો હવે 10મો દાખલો જોઈ. ચલો ધ્યાન રાખો અંદર. બધાએ રકમ વાંચવાની છે, વાતું કરવાની નથી. ચલો જો અંદર દાખલા નંબર 10 શું કે છે અંદર ધ્યાન આપો. એક ગલામાં 50 પૈસાના 100 સિક્કા છે. કેટલા 100 સિક્કા. ઓકે, અહીંયા આપણે લખતા પછી કીધું છે ₹1 ના કેટલા સિક્કા છે 50 સિક્કા છે. પછી એમ કીધું છે કે ₹2 ના એટલે કે ₹2 ના કેટલા સિક્કા છે 20 સિક્કા છે. પછી શું કીધું છે કે ₹5 ના 10 સિક્કા છે એટલે કે ₹5 ના 10 સિક્કા છે. હવે આગળ કઈ આપ્યું છે નથી. ચલો બધાને એટલી ખબર પડી. આ લખ્યું રકમમાંથી મેં જોઈને લખ્યું છે 50 પૈસાના 100 સિક્કા, ₹1 ના 50, ₹2 ના 20 અને ₹5 ના 10. કુલ કેટલા થયા 100 ને 150, 170 ને 180. કુલ સિક્કા કેટલા થયા? n બરાબર કેટલા આવ્યા ખબર પડી ગઈ? પહેલી ઘટના. ચલો શું કે છે તો નંબર 1 50 પૈસાનો સિક્કો હોય. ચલો 50 પૈસાનો સિક્કો હશે તો 50 પૈસાના સિક્કા કેટલા હતા જુઓ તો આપણે m બરાબર કેટલા આવે 100 અને n બરાબર કેટલા આવે 180. સૂત્ર મૂકી દો p a બરાબર શું આવે m ના છેદમાં n મતલબ 100 ના છેદમાં કેટલા આવે 180. રેડી? આના છેદ ઉડાડ નાખવાના 2 વડે. 2 પંચા ને 10 અને 2 નવા ને 18. જવાબ શું આવે 5 ના છેદમાં 9. સમજાણો? છેદ ઉડતા હોય તો ઉડાડવા નકર નહીં ઉડાડવાના. ચલો આમાં કઈ ડાઉટ છે? હવે બીજી ઘટ શું કે છે જો ₹5 નો સિક્કો ન હોય. સમજો ₹5 નો સિક્કો ન હોય એનો મતલબ કે 5 નો સિક્કો નથી તો 2 નો સિક્કો હોય, રૂપિયાનો હોય, 50 પૈસા હોય કે ન હોય. એમ નથી કીધું કે 5 નો સિક્કો ન હોય તો બીજા નહીં લેવા. તો એનો મતલબ કે આપણે બધી ઘટના જોઈએ તો શું આવે તો 50 પૈસાના સિક્કા કેટલા હતા 100 પ્લસ રૂપિયાનો સિક્કો કેટલો હતો 50 પછી ₹2 સિક્કા કેટલા હતા 20. કુલ સિક્કા કેટલા થયા 170 થયા. સમજાણું? અને n બરાબર કેટલા હતા 180. pb બરાબર મૂકી દેવાનું m ના છેદમાં n મતલબ 170 ના છેદમાં 180. મીંડું મીંડું ગયું આવ્યા 17 ના છેદમાં 18. આના છેદ ઉડે નહીં. ચલો સમજાણું? અહીંયા તમારો દાખલો પૂરો. ચલો દાખલો એક અઘરા લાગ્યા છે 10 સુધીમાં? કોઈ વ્યક્તિને 10 દાખલા સુધીમાં કઈ ડાઉટ છે નથી ને? તો કઈ ડાઉટ હોય તો તમે મને કહી શકો છો અને તમને વિદ્યાર્થી મિત્રો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે 10 દાખલા રાખશું. આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એના પછીના દાખલાઓ હું ગણાવીશ અને સમજાવીશ. એટલે આ તમે ચેક કરી લેજો. ઓકે, અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એની ટાઈમ મને કોમેન્ટ્સમાં કહી શકો છો અને તમે ગમે ત્યારે મને પૂછી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.